હેલો ગાઈસ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે શોરૂમેથી ચા પાણી પીવા નીકળ્યા છીએ. હું ને સફાભાઈ અમારા, અમારો મોટો સફો છે, જોઈ લ્યો તમે. આપણે જઈએ ચા પાણી પીવા હાટું, બરોબર. કઈ જગ્યાએ જઈએ એ બતાવું તો બતાવું તમને, બાકી આપણે પછી આગળ મહિલા, બરોબર, જોતા રહ્યો આપણે. આ બધા એમને જો વરસાદના કારણ વગરના રખડાવી થયા છે કે અમારો માંદો હાવ એટલે હાવ ખરાબ માણા છે અમારે હાવ. અને કહેજો અમારા ભાર્ગવભાઈ વરસાદના અમને હલાવે. આ કેમ અમારે આમાં ભેગું કરવું? આમાં એક તો 12,000 રૂપિયા અમે હેને અમે નોકરી કરી ત્રણેય. આજે 1, 2 ને 3 અમારો ભગો. હવે જો આ જાય ચાલુ વરસાદ છે, આ અમારું સ્ટોક યાદ છે. આવી મજૂરી કરી થોડુંક જોજો અમારા ગરીબ માણસ આપણે ન કરતા હો ને. હા, હમણાં ભેગા થાય તમને થોડીક વારમાં પાછળ. તમને તને આવી બધી સિક્યુરિટી ગાર્ડ ની નોકરી કરવાની કેમ મજા આવે? હે આ શેરી ને એ શેરી તારું મકાન આવે એમ નહીં જો સિક્યુરિટી ગાર્ડ જેવું કેમ બધાનું ધ્યાન રાખે? કેમ આટલા બધા માણસો નીકળ્યા ને શું કરવા નીકળ્યા? એ તારે કરવાની ક્યાં જરૂર છે કઈ એવી? હે ધ્યાન રાખવું પડે ને સોસાયટી. કેમ પણ સિક્યુરિટી ગાર્ડ હતું સોસાયટીનું? હે બધાનું ધ્યાન રાખવું પડે. પાડોશી તમે એવા બધા પાડોશી હો કે તમારે એવું ધ્યાન રાખવું પડે? ઘરમાં ધ્યાન દો ને ભાઈ, બીજે ધ્યાન દેતા એના કરતા. હે જોયું તો કેમ એકલો બેઠો તો? જવાબ તો દે. હે તને કહું એકલો બેન શું કરતો હતો અહીંયા? કોઈ છોકરીઓ બોકરીઓ લઈને બેસ. જો આવી ગાડી છે આ ભાઈની. ભાઈ મોટા ભંગારી છે હાવ. સ્ક્રેપ નો માલ જ લઈએ છે, બાકી એક લેતા નથી. તમારે સ્ક્રેપ નો માલ દેવો હોય તમારી પાસે હોય તો ભાઈ નો કોન્ટેક્ટ કરજો. દવાખાને મળી જાય ભાઈ, કારણ કે માંદા જોઈ હંમેશા. અમારે આ ભાઈ દિયે શરીર વધતું જ જાય ભાઈ નું. લગ્ન નો પ્રતાપ છે નવા હે જૂના હોય એનું ઘટે કેમ એવું? બે વસ્તુ હોય છે. દુઃખી માણસો શરીર વધે ને દુઃખી માણસો જાજી બાયું હેરાન કરતી હોય એનું ઘટે ભાઈ. એટલે બાયું હેરાન નહીં કરે લગ્ન પછી તો અમારે તમે એવી સલાહ દેવા માંગો કે અમારે ન કરવા જોઈએ? લગ્નનો લાડુ આવો એટલે ખાઈ ખાવો જ જોઈએ ને અમારે લગ્નનો લાડુ. બરોબર, તમે ખાધેલો ભાઈ લગ્નનો લાડુ? હે ખાધેલો બરોબર. હું છપુભાઈ બી જઈએ ખાલી જગ્યાએ. હવે છપુભાઈ જો દાંત પીડા વાળા, કોઈ દી બ્રશ જ નથી કરવું ભાઈ. લે આપણે આપણી આ ધંધો કાઢી બરોબર હાઈલા જાય ક્યાંક અંદર તો ન જવે. હવે બહુ જાય છે. જો આ જગ્યા તમે જોઈ હોય તો કોમેન્ટમાં કહેજો મને ક્યાંની છે બરોબર. બાકી હમણાં તમને એના મારી એક મહાન હસ્તીને મલાવું, આપણે એને જોડાયા રહ્યો. નો મજા આવે ને તો કહેજો, બાકી મજા એની યારે આવશે જ તમને, ફાઇનલ વાત છે. હા સફાભાઈ તમારી કઈ વિશેષ ટિપ્પણી? કેમ થોડું હાલે? ઈચ્છા જગાડો તમે અંદરથી, ઈચ્છા જગાડો. એમ નો હાલે, ઈચ્છા જગાડો એક વાર. મારા એમ છે ઈચ્છારો જગાડો તો હમણાં તમને થોડીક વારમાં ભેગો જાવ કમાવો. ઓફિસ બાજુ જાય હમણાં ઓફિસે જઈને તમને બતાડું કોણ કોણ બેઠું છે કોણ કોણ નથી બેઠું. લાસ્ટ આપણી આજની બેઠી છે કે જઈ કઈ કાલ વાળી બ્લોગમાં જોઈ જ છે આપણે બધા. જોઈ લ્યો વરસાદ આવી ગયો બહુ સારો એવો પડી ગયો ઘડીકમાં. તો કઈ ગોઠવી પ્રોગ્રામ હલો આપણે માહે તો જોવો તમે શું કહેતા નિશાન છીએ તમે? એને થોડું તો થવું જોઈએ ને હવે. ગમે તમારા મોઢામાં ખાડા પડી ગયા એનું શું છે? અમે તો આવા જ છીએ. કેમ એવા હો તમે? હાવ ખરાબ હાવ કંપની કલર નો કેવાય. આને આ તમે હે ને આ બધું ખાઈ ગામનું શું કરો તમે બાબુ? હે ચા બહુ એવો પીવાય ભાઈ, ડાયાબિટીસ થઈ જાય તમને. સારું ને નવરા થઈ ગયું. કેમ એવું કરવાનું હે? આ નો આવે આ વસ્તુ તમારી ખોટી વાત કહેવાય કે નહીં? તમે અહીંયા વ્યસન વાળી જગ્યાએ ઉભા રહ્યો એમ
સારું હે તું કે આવી રીતે કેમ બેઠો ભાઈ ઓફિસમાં કા માર માર કઈ વાંધો આવી રીતે બેહવાનું છે કઈ હે જો આ બે બાયધા હે હજી પૂગે ને આપણે એને રેસલિંગ માં ઉતારવાની વાત છે હે એટલે તમારે આવું થાય છે તોય તમે હજી થાયકા નથી બધાય તો શું કરવાનું શું થાય છે કરવાનું તો હિટ થાય છે જે પેલા કરતા હતા હિટ તો આ જો લીપ નું કામકાજ હોય ને તો અમારે આ ભાઈને મળવાનું ગિરીશ માર દે તમને મજા આવે એમ ભાવ 500 રૂપિયા જ છે જાજો નથી એટલે તમે સમજી જાજો તમારી રીતે. જો ઉપાય ગયા ગિરીશ મારવા હાટું છે ને ધ્યાન ને પણ અમારે દીવભાનું કામકાજ થોડુંક અલગ છે બરોબર ઈ નો કહેવાય આમાં બહુ જાજુ ડીપમાં અંદરો અંદર ઈ હાલતું હોય તો તમે એમ નહીં તમે આ એવડા મોટા બિઝનેસમેન છો કે તમારે રિવોર્ડ જોઈ હે હું જોઈ ભાઈ આ તમારી બોટલ નડે અમને જો આ એમ લઈ લ્યો ને ભાઈ કચરો સાફ કરો ને પીવાનું પાણી એમાં એને ગા નો કરાય એમ હે દીવભા શું છે તમારે શેની ગેમ રમી તમારે જિંદગી તમારી યાર રમે તોય તમે થાયકા નથી હજી એટલે તમે કેમ આટલું જમી કરીને નીકળી ગયા ભાર્ગવભાઈ જઈ જોડવા ભગાભાઈ આવે એટલે તમને બતાડું જમી કરી હવે આપણે કઈ બાજુ જાવું ઈ બરોબર ભગાભાઈ ઘરે ભોગવું આવ્યા એમને ભગાભાઈ આવે એટલે તમને બતાડું ભોગો કરી ગેંડા જેવો આયલો આવે તો હે ને અમારો ગેંડો ફૂલ બીજી વાળા કારણ વગરના કામ બતાવ્યા રાખે હોય કાંઈ નહીં જો મિત્રો આપણે આવી ગયા છીએ જમી કરીને નિરાંતે બેસવા માટે આપણી જગ્યાએ જોઈ લ્યો આપણી જગ્યા તમે બરોબર હમણાં દેવુભાની આવે એટલે આપણે નવી નવી હુવાયણું કરી નવી નવી મજા કરી આમને આગળ જોતા રહ્યો તમને મજા આવશે તમને બહુ ન મજા આવે તો છતાંય કોમેન્ટમાં જણાવજો કે આપણે નવું શું કરવું બરોબર છે મારા દેવુભાત કયું ના આવી ગયા પણ કામમાં હે ને ગલુડિયાના કામમાં પડી ગયા છે કયું ના તો આપણામાં ધ્યાન દેતા નથી જો આ ઉભા લાલ ટી શર્ટ પહેર્યું હોય નાઇટ ડ્રેસનું આવી જાય એને નવરા થાય તો સારી વાત છે બાકી તો હાલે છે એથી પડવાયું કંઈક નવી નવી બરોબર નવરા થાય તમને મળાવું બાકી નવા બ્લોગમાં મળશું.